વડોદરા જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ કરજણ વલણ પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી અંતર્ગત જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂનો જાહેર નાશ કરવામાં આવ્યો હતો. વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે ₹1.23 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂનો કોર્ટના આદેશ મુજબ નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને નિયત પ્રક્રિયા મુજબ નષ્ટ કરવામાં આવ્યો હતો. જાહેર નાશની સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી અને જરૂરી પંચનામા સહિતની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર દારૂના વેપાર, સંગ્રહ તથા હેરફેર સામે સતત કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોને કડક સંદેશો આપવામાં આવ્યો છે. કરજણ વલણ પોલીસની આ કામગીરીને સ્થાનિક નાગરિકો દ્વારા આવકારવામાં આવી હતી. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસની સતર્ક કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. નરીશ પરમાર, કરજણ પોલીસ ડિવિઝનના કરજણ પોલીસ સ્ટેશન અને વલણ પોલીસ સ્ટેશનના 1 માર્ચ 2026થી લઈને આજે 21 જૂન 2026 સુધીના વિદેશી દારૂના કુલ 7 ગુનામાં જપ્ત કરેલ કુલ 24,210 નાની મોટી બોટલો, જેની કિંમત ₹1,23,18,300 રૂપિયાની થાય છે, જે તમામ ઇંગ્લિશ દારૂના મુદ્દામાલની નામદાર કોર્ટમાંથી નાશ કરવા માટેની મંજૂરી લઈ એસડીએમ સાહેબ કરજણ પ્રાંતની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે બામણગામ આ જગ્યા ઉપર કુલ આ ₹1,23,18,300 રૂપિયાના મુદ્દામાલનો નીતિ નિયમો અનુસાર નાશ કરવામાં આવેલ છે.